દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર ખાતે આ વર્ષે દિવાળીના પર્વ દરમિયાન અંદાજે 13 લાખથી વધુ ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે। દેશ અને વિદેશના શ્રદ્ધાળુઓ દિવાળી વેકેશન દરમિયાન દ્વારકા આવ્યા અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી। તો મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો બીજી તરફ કોરિડોરની કામગીરીને લઈને મંદિર 2 મહિના સુધી બંધ રહેવાની અફવા દ્વારકા જિલ્લામાં ફેલાઈ છે। ત્યારે જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મંદિર બંધ રાખવાનું કોઈ જ આયોજન નથી। જગત મંદિર દરરોજ નિત્ય સમય દરમિયાન ભક્તો માટે ખુલ્લું જ રહેશે। સાથે જ આવી અફવાઓથી દૂર રહેવા માટે પણ નાગરિકોને જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે હમણાં દિવાળીના પર્વ પૂરા થયા તેમાં જો દિવાળીના દિવસોની અને લાભ પાંચમ સુધીની વાત કરીએ તો લગભગ 13 લાખથી વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે। એક દિવસે બેસતા વર્ષના દિવસે ભાઈ બીજના દિવસે લગભગ 1,25,000 કરતાં વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે। લોકો ગોમતી જે રિવર છે ગોમતી ઘાટ ખાતે ભાઈ બીજનું સ્નાન પણ અહીંના લોકો તેમજ યાત્રાળુઓ કરે છે। આ વખતે વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી હતી। ખાસ કરીને પ્રાંત અધિકારી શ્રી, મંદિરના વહીવટદાર શ્રી, મંદિરના પૂજારી શ્રીઓ, ચીફ ઓફિસર શ્રી તમામ દ્વારા મંદિરમાં યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે। આ ઉપરાંત આટલા મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવા છતાં સ્વચ્છતાનું પ્રમાણ પણ જળવાઈ રહે તે માટે હોટલ એસોસિએશનને સાથે રાખી અને સમગ્ર રીતે એક સારું આયોજન કરવામાં આવેલું હતું। હમણાં એક ચિંતન શિબિરમાં પણ પ્રશ્ન આવેલો હતો કે જે આપણે ટ્રેન આવે છે રાત્રે એના લીધે યાત્રાળુઓને પછી મુશ્કેલી પડે છે, ઘણી વખત ભાડું બી વધારે આપવું પડે છે। આ માટે એસટી તંત્ર સાથે વ્યવસ્થા કરી છે અને અમે લોકો એક એસી બસ ત્યાં મૂકવાની વાત થઈ રહી છે કે જેથી યાત્રાળુઓ જે રાત્રે 12 વાગે ટ્રેનમાં આવે તો એમને અલગ અલગ જે લોકેશન છે કે એવા કોમન પોઈન્ટ નક્કી કરીશું કે ત્યાં યાત્રાળુઓને એક મિનિમમ ચાર્જ લઈ અને એસટી દ્વારા એ બસનું વિભાગ આનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે। નો ડાઉટ કોરિડોરનું એક પ્લાનિંગ થઈ રહ્યું છે, પરંતુ જગત મંદિરને ક્યારેય પણ બંધ કરવાની એવી કોઈ પણ તંત્ર દ્વારા વિચારેલું નથી। આ બાબતે માત્ર અફવા છે। મંદિર ક્યારેય પણ બંધ નહીં રહે, મંદિર સતત ખુલ્લું રહેશે અને મંદિરમાં જે સમયાંતરે બંધ થાય છે મતલબ કે વચ્ચે 1 થી 5 જે બંધ હોય છે, વચ્ચે જ્યારે ભગવાનના ઠાકોરજીને થાળ ધરાવતા હોય કે એમને તૈયાર કરાવવાના હોય કે સ્નાન વિધિ હોય એ જે પીરિયડ છે એમાં મંદિર જે બંધ રહે છે। બાકી યાત્રાળુઓ માટે, સ્થાનિક લોકો માટે મંદિરના દર્શન સદાય ખુલ્લા રહેશે। દ્વારકામાં જો સુદર્શન બ્રિજની વાત કરીએ તો બન્યા પછી જે યાત્રાળુઓ દ્વારકા આવે છે તે બેટ દ્વારકા પણ જાય છે। તંત્ર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે બેટ દ્વારકામાં પણ કોઈ પણ યાત્રાળુઓને મુશ્કેલ ના પડે। આ ઉપરાંત હજી જે બેટ દ્વારકાના કેટલાક પ્રશ્નો છે પાર્કિંગ બાબતના હોય કે પાણી બાબતના હોય તે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે આયોજન કરી અને એક એવી વિચારણા કરી છે કે જ્યાં બેટ દ્વારકામાં યાત્રાળુઓને પણ લાંબુ વેઇટિંગ ન કરવું પડે અને સરસ રીતે દર્શન થાય।